जय हिंद दोस्तों। मारे भारत देशनी तमाम जनताने एक सरस संदेश आपवो छे कि तमारा छोकराओने तमे हाथमां तलवार अने पत्थर नहीं आपो, पुस्तक आपो। कारण कि कोईपण नेता होय एनो छोकरो क्यारेय रोड पर पत्थर के तलवार के धर्मना झंडा लईने निकळ्यो छे? कोईपण पार्टीनो नेता होय क्यारेय निकळ्यो छे? एमना छोकरा मस्त विदेशमां बधा प्रोपर सारी भणतर भणे छे અને આપણે આપણા સંતાનોને શું કરીએ છીએ? કોઈપણના ધર્મના વિરુદ્ધમાં ઉશ્કેરીએ, આપણું સંતાન રોડ ઉપર જાય એટલે એ આપણા માટે બહુ જ ખરાબ છે. કોઈપણ નેતાનો દીકરો આજ સુધી તમે જોયો છે? કોઈપણ નેતા હોય, ભાજપનો નેતા હોય, કોંગ્રેસનો નેતા હોય, આપ પાર્ટીનો નેતા હોય, કોઈપણ પાર્ટીનો નેતા હોય ભારતમાં, એ કોઈ નેતાનો દીકરો આજ સુધી રોડ ઉપર ધર્મના નામે કે વોટના નામે કે જાતિના નામે ક્યારે રોડ ઉપર તલવાર પથ્થર ઝંડા લઈને નીકળ્યો છે? નથી નીકળ્યો. તો આપણે આપણા છોકરાઓને શું કામ મોકલીએ છીએ? શું કામ જવા દઈએ છીએ? આપણા છોકરાઓના હાથમાં તલવાર ને પથ્થર નહીં, પુસ્તક આપો જેથી કરીને ભણે, એનું ભવિષ્ય બનાવે. બાકી આ નેતાઓ તો બધા એકના એક જ છે. સંસદની અંદર અને રાજ્યસભાની અંદર કે વિધાનસભાની અંદર બધા એકબીજાના વિરોધમાં બોલતા હોય છે અને પછી શું કરે છે? કલાક પછી એ જ નેતા બધા ભેગા થઈને એક જ કેન્ટીનમાં બેઠા બેઠા ચા પીતા હોય છે, મસ્તી મજાક કરતા હોય છે. બસ આ લોકોનું એક જ કામ છે, કોઈપણ ધર્મના વિરોધ, કોઈપણ સમાજના વિરોધ, કોઈપણ જ્ઞાનીના વિરોધ, પબ્લિકને ઉલઝાવીને રાખો જેથી કરીને એ લોકો આપણી તરફ ન વિચારે. એટલે આ જ વસ્તુ નેતાઓનું કામ છે. ભારતનું રાજકારણ એટલે બહુ જ ગંદુ છે. એની અંદર એ દલદલ છે, એ દલદલની અંદર આપણે નહીં પડવાનું, આપણે આપણું ભવિષ્ય બનાવવાનું છે. તો કોઈપણ રાજકીય પાર્ટીના સમર્થનમાં આવીને આપણે આપણું સંતાન ક્યાંય આડાઅવળું ન જાય, ગલત રસ્તા પર ન જાય, એનું ખાસ ધ્યાન રાખવાનું. કારણ કે આજ સુધી મેં નથી જોયા કે કોઈ નેતાનો દીકરો કોઈ ધર્મનો વિરોધ કરવા આવ્યો છે, કોઈ જાતિનો વિરોધ કરવા આવ્યો છે. તો આપણા છોકરા જ કેમ જાય છે? આપણા છોકરા જ મરે છે. કોણ? તો કે આપણા છોકરા જ. કોઈ પણ ધર્મનો છોકરો હોય, હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ, ખ્રિસ્તી, કોઈ પણનો છોકરો રોડ ઉપર આવી દંગામાં મરે છે. કોઈ નેતાનો છોકરો આજ સુધી મર્યો છે? તો મારી બધાને વિનંતી છે, અગર મારો મેસેજ સાચો હોય તો જ્યાદાથી જ્યાદા શેર કરો અને પોતાના સંતાનોને સારી જગ્યા, સારા સમજણ અને સારું જ્ઞાન આપો. જય હિન્દ, જય ભારત.